Yeah. આ કૂતરો હેરાન કરતું હતું કાઢવા નીકળ્યો તો કૂતરો તમે કેમ દોડો હો કૂતરું આવ્યું તો ધોકો નહીં અરે ધોકો મેરે છૂટો થી કરતો જો જોગિંગ કરવું યાર હા જોગિંગ કરવું હતા હું તો કેમ દોડો તારા મને લાગે તું દોડતું આવ્યો હવે એટલે હું તો જોવા આવ્યો ના ના તમે આમ તાપ તાપ થઈ ગયેલા કોક વાત બીજી છે હાથું બોલો મને કોણ દેખાય છે ચોક્કસ લાવો રંડા પૂછો
વોકિંગ કરવા 12 વાગ્યું તો તમે તઈ ના હોય કાકાનું કાક બરાબર હું જોતો ને કારણ કે હા મારું તારી ચાદર ખેંચી લીધું તમે આવીને તારા પર બેન ભોગો દબાવ મારે કોને મારે એવું જીતું તું મારા ના હોય મારે શ્યામ તાર જેવું જીતું તો તમે તો કૂતરો કાઢવા આવ્યો તો તમે બીવો ના એટલે હું એવું કહેતો હતું મારે એવું જ કરતું હું જતો ને તો બે વખત બધું ભાઈ ઘરથી ઉપર બેસી ગયું મારે સાચું એટલે જ દોડે તો ભૂત જ છે ભૂત થઈ ગયા તમે રૂબરૂ દેખી ભૂત દેખી નહીં તમે દોડશો નહીં હું કહું છું આપણે 4 જણા છીએ યાર 4 જણા હોય તો હું થયું 4 જણા ભૂત એકલું થઈ યાર અને બીવો થઈ યાર એટલે પણ આ ભૂત નહીં યાર તો પસ્તાવું પડે છે યાર જો આવું તમે બીવડાયા સોસાયટી વાળો ની ભાઈ હા મને ભાઈ બે એલા કનુમાં ખરા ને હા મને એક દાડે તૈયારી વળી કીધું કે પોણી વાગીએ આપણે 12 વાગે તે પેલા ફટતું જ બધા બી હોય જબ્બર દિલા ભાઈ કનુમા હા ભાઈ ભાઈ હા તમે તો રાતે તમે ફાટો તો સહી છે બીક લાગે છે હું મને પણ એમ નહીં રાતે તમે આટલા બધા બીવો છો એમ કે ભાઈ મને બીક લાગે છે અક્કાનું પર તો હું કીધું અક્કાનું પર તો તમે અત્યારે મને કહો તો તારે સમસણો જઈને બેસી દઈ કરું એ જઈને ઊંઘી લઉં જઈને ઊંઘી લો તમે તો ધીરોભાઈ તો 9 વાગે એટલે હુઈ જાય હું તો ભાઈ 9 વાગે એટલે હું તો મારા તો ઊંઘવા જવું હું તો ઊંઘી જ જવું કે અને હવે એકદમ મેં રાતે પોણી આવવાનું કીધું તો કે રાતે તો બીક લાગે કે હું ના આવું લે એ તો એ ચોખ્ખું જ કીધું બીક લાગે હાલે આયા હોય તો હું અંગાડી જતો યાર એમાં હું બીવાનું કે અરે રાતમાં બી હોય છે કે તો બાર એકી કરવાની એટલું તો ડૂસી ને ઘાટ લઈને આવો ઢીલા ભાઈ તમે એના કરતા ઘરમાં રહો યાર ખોટા હું લે બહાર નીકળો રાતે નીકળવાનું જ ના તમારે આટલી બધી બીક લાગે બેવતા હું જવતા ને તમે રે બીક લાગી સારું થયું હાલ દીવાજી અમે બીકન તો જ બીકન તો શું ઢીલો ભાઈ છે ને મારા પાઠ બનાવો જ પછી મારી મજાક ઉડાવું છું ત્રણ જણા ભેગા થઈને એમાં એક વખત બીવરાવું ને એ જિંદગી ભર ભૂલી જાય તો મને કેવી ના કે તું બીકણ છે એવું કે તમારો કોમ નહીં કે તમે તો બીકણ છો એ મારી મજાક ઉડાવતા હતા કાનુબા આ ડાયાભાઈ પછી પેલો બલ્લ્યો તઈ નતા અલે હું તો યાર વાતમાં આવી ગયો તો પણ આ તઈ નતા યાર પણ તમે તો મને બીવડાવી યાર અને પણ તમે અંગાડી આવી જાય એમના અંગાડી એ વાત સાચી હારે તમે એમના અંગાડી આવ્યા કે ના આયા એટલે આવી મજાક ના કરાય યાર ભાઈ પડી જાય યાર જીવ જતો રહી યાર તમને ભાઈ ઘરું દબાયું તો મારું મને કોક થઈ ગયું હોત તો મારા સાથી પર બે ગયા હતા પણ ભાઈ મારી મજાક ઉડાવી દી કનુભાઈ કેવી મજાક ઉડાવી દી તમારી કે તમારો કોમ નહીં તમે તો બીકણ છો એટલે મેં શું પ્લાન કર્યો હા કનુભાઈને બીવરાવા પછી ડાયાભાઈને બીવરાવા પછી પેલા બલ્યાને બીવરાવો છે તમારો પ્લાન હતો મારો પ્લાન હતો બીવરાવાનો અમને આમાં આવું આસપાસ કરતા ના આ તો સારું કહેવાય થોડા ઘણા કાઠા હતા તે વળી બચી જાય ને કે મારા જેવો બંધો પહોંચવા તો ફરદઈને જતો રહી બરોબર આવું કરતા ના અમે બીજી વાર આવું નહીં કરું હું તમે યાર આવી
બીકણ કરીને યાર શું કરો અમે તમે યાર યાર ઘરમાં બેઠા હતા બધા તે વાત નીકળી એમાં તો હું બીક તે અમે કનુભાઈ વાતમાં હા ને હા મને મિલાઈ દીધું તમે મજાક કરો તો પછી મજાક સહન કરતા શીખવું પડે તમારે પણ અમે રોજ બધા ભેગા બેસીએ યાદ આવે ના એટલે અમે કનુભાઈ કે થોડું થોડું ઉડાઈએ તારે એકબીજાની વાતો કરીએ ભૂતોની અને આ ભૂતોની વાતો કરીને એમાં જ આ બધું થયું યાર તેમાં તમે પ્લાન બનાવી મેં એટલો જ પ્લાન બનાવ્યો તમને બીવરાવા માટે કેટલું પોણી છે એમ? વાહ કઈ બીરા કેટલા પાણીમાં છે સાચી આ વાત મને કીધું કઈ રે બીકણ છે છે. એ જ બીકણ હા અને અત્યારે જેવા બી વહી ગયા ના ના સાચી વાત છે. આમ લેડો આમ શાંતિથી હવન કે દઈને હું જો બરોબર અને આજ તો આજે બીવાતા ના તમને કહી દઉં તમે આયતા યાર મજાક ના કરો કોઈ નહીં કનુભાઈ આવી મજાક ના આવે પાણી પડો મજાક કરો ને